ઉત્તર ગુજરાતનું જાણીતું અને એશિયાનું સૌથી મોટું મસાલા બજાર ગણાતું ઊંઝા માર્કેટ યાર્ડ અત્યારે નવા અજમાની આવકથી ધમધમી રહ્યું છે। હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા અજમાની આવક શરૂ થઈ ગઈ છે। દરરોજ અંદાજે 200થી 500 ગુણી અજમો આવી રહ્યો છે। ખેડૂતોને તેમના માલના 2500થી 3500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે। જો કે ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે અજમાના પાકની ગુણવત્તા પર માઠી અસર જોવા મળી છે। ખેતી નિષ્ણાતો અને વેપારીઓના મતે આ વર્ષે વરસાદને કારણે અજમાના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના લીધે માર્કેટમાં આવી રહેલા અજમામાં કાળાશ જોવા મળી રહી છે। આવક સાથે એમાં ભાવ 2500 થી 3500 રૂપિયા વેપાર થાય છે અને નવો અજમો ચાલુ સાથે વરસાદના હિસાબે ક્રોપમાં મોટું નુકસાન છે, એટલે ક્વોલિટી જેટલી જોઈએ એ પ્રમાણે સારી નથી આવતી અને લગભગ વરસાદના હિસાબે બ્લેક પડી ગયેલા અજમાની આવક વધારી રહ્યા છે। આગામી દિવસોમાં જે આપણો ઉત્તર ગુજરાતનો ક્રોપ છે, માર્ચ મહિનામાં એપ્રિલ મહિનામાં આવવાનું, એનું અત્યારે કંઈ કહી નહીં શકાય, પણ હાલ જે બાજુથી અજમા આવી રહ્યા છે એમાં નુકસાન મોટા પ્રમાણમાં છે અજમાનું। ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા અજમાના આગમન સાથે જ વેપારમાં તેજી જોવા મળી રહી છે। જો કે કુદરતની થપાટને કારણે ખેડૂતોને પાકની ગુણવત્તા બાબતે થોડું સહન કરવું પડી રહ્યું છે, તેમ છતાં ઊંઝા તેની ભૌગોલિક સ્થિતિ અને વિશાળ માળખાને કારણે અજમાના વેપારમાં પોતાની પકડ મજબૂત બનાવી રહ્યું છે। તો અજમાના પાકને લઈને અત્યારે મિશ્ર પ્રતિસાદ છે અને સાથે એ પણ છે કે જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો તેનાથી પાકમાં તેની ગુણવત્તાને લઈને ખાસ અસર પડી છે, પરંતુ હાલ બજારમાં આવક સતત વધી રહી છે અને તેને કારણે ખેડૂતોને 2500થી 3500 રૂપિયા સુધી ચૂકવવામાં આવી રહ્યા છે। 200થી 250 ગુણી નવા અજમાની આવક થઈ છે અને તેને લીધે ખેડૂતોમાં પણ એકંદરે સારી સ્થિતિ છે, કારણ કે પાકનું વળતર મળી રહ્યું છે, જે 2500થી 3500 રૂપિયા સુધીનું ગુણવત્તા પર નિર્ધારિત છે। આ વર્ષે જો કે જે પ્રકારે કમોસમી વરસાદ ગુજરાતભરમાં આવ્યો તેમાં અલગ અલગ ઝોનમાં નુકસાન થયું છે અને અજમાના પાકને ઉત્તર ગુજરાતમાં પણ નુકસાન થયું છે, પરંતુ તે છતાં અજમાની આવક મબલખ થઈ છે અને તેને લીધે ભાવ પણ ખેડૂતોને ખૂબ સારા મળી રહ્યા છે।